કેશોદ પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે પત્રિકા વિતરણ કરી જાગૃતિ લાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આકસ્મિક ઘટનાઓ અટકાવવા અને સલામતી માટે ટ્રાફિક નિયમન પાળવા સ્વૈચ્છિક જાગૃતિ બનાવવા અપીલ કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અને માર્ગ સલામતી માટે જાગૃત બનાવવા શહેર નજીક પસાર થતા મુખ્ય માર્ગો પર વાહન ચાલકો અને કાર ચાલકોને રોકાવી ટ્રાફિક નિયમન જાળવા સમજ પણ આપવામાં આવી હતી। કેશોદ નજીકથી ધોરીમાર્ગ પરથી પસાર થતા હોય છે ત્યારે છાસવારે આકસ્મિક ઘટનાઓ બની રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની ભૂલના કારણે નિર્દોષ વ્યક્તિઓને ગંભીર ઇજા થવાથી મૃત્યુ થવાના પણ બનાવ બની રહ્યા છે। ત્યારે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બી કોળી દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। કેશોદ શહેરમાં મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોમાં અલાયદો કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે। 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનો માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે। એ અંતર્ગત જૂનાગઢ પોલીસના એસપીશ્રીની સૂચના મુજબ કેશોદ શહેર ખાતે અમો તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર તેમજ તમામ સ્ટેશન પોલીસ સ્ટેશન સ્ટાફ માર્ગ સલામતી માસની ઉજવણીના સંદર્ભે આજરોજ તમામ વાહન ચેકિંગના જે પોઈન્ટ ઉપર આવતા જતા રાહદારીઓ જેમાં ખાસ તો મોટરસાઇકલ ચાલકો તેમજ ફોર વ્હીલ ચાલકોને એક સમજ કરેલી છે, ટ્રાફિકના નિયમોથી અવેર કરેલા છે, જેથી કરીને એ લોકોને કોઈ જોખમ ન થાય કે નાનું કોઈ ઈજા નુકસાન ન થાય, એક્સિડન્ટ ન થાય તેના માટે એ લોકોને સમજ કરવામાં આવી છે। તેમજ કાયદામાં તેની શું શું જોગવાઈઓ છે, શું કરવું શું નહીં કરવું તે અંગેની માર્ગદર્શિકા છે એ પણ એ લોકોને પેમ્પલેટ સ્વરૂપે આપણે આજરોજ આપવામાં આવેલી છે અને આ સમગ્ર ઝુંબેશ પૂરા 1 માસ દરમિયાન ચાલુ રહેશે।